કે 2010ની આસપાસ, આજથી લગભગ 14 વર્ષ પહેલાં, તો ત્યારે અમે સાન્તાક્લોઝ બનવા જતા હતા. ભાઈ અહીંયાથી સામને આ સાન્તાક્લોઝ બનીને એક ભાઈ ડાન્સ કરે છે. આપણો પણ કલાકાર બનવાનો સફર આ રીતે જ શરૂ થયો છે. કેમ છો મારા વાલા ગુજરાતીઓ? મજામાં જ હતો. તો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં. અને ભાઈ અત્યારે માહિરાના સ્કૂલની મિટિંગમાં જઈએ છીએ, પણ અમે જે રેગ્યુલર રસ્તે જઈએ રસ્તો બંધ હતો, તો હવે બીજા રસ્તે જઈએ તો સ્કૂલની મિટિંગમાં લેટ થઈ ગયા. કશો વાંધો નહીં. તો ભાઈ માહિરાન સ્કૂલે પહોંચી ગયા છે અને અમે તો લેટ હતા, પણ સ્કૂલવાળા પણ લેટ જ છે ને ભાઈ. અહીંયા છે ડોનેટ અ બેગ ઓફ હેપીનેસ. આપણે કાલે મૂકી દઈશું. ઓકે, અમે ઉતાવળમાં ભૂલી ગયા, બાકી આપણે પણ રમકડા મૂકી દેવાના. ઓકે ભાઈ, આ બધું મારી દીકરી છે. હેલો ભાઈ, આ બધું તે કર્યું છે હે બચ્ચા? वाह, इंडियन ये सब निकाल के देते, ट्रे में कलर्स निकाल के दे ओके, देते, फिर खुद के देते हैं। वाह, तो इसने फिंगर से डिप डिप किया था ये। यस यस, वाह, ये शेविंग ब्रश से किया था। ओके. ये हाँ, इसमें फिंगर से करना था, बट माहिरा को स्पॉन्ज से यूज करना था, स्पॉन्ज यूज अच्छे, करना આ બધું તે કર્યું તું મારી? હે ભાઈ, તારો હાથ છે? કોનો હાથ છે? વાવ, નાઇસ. स्प्रे पेंटेड ट्रक। ओके, ट्रक के हमने कटआउट्स करके रखे थे, ये स्पंज से हमने बाद में डिप करवाए थे। ये दे मैम ने. बाय 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 बाय. મારે થોડી ખાંસી આવે છે એટલે દવાખાને આવ્યા છીએ. હા, બાબુ ક્રાય ક્રાય કરે છે. ચલો મારી વેઇટ કરો, આ જાઓ ને. માયું શું લેવા આવી છે? દવા. બોલો, દવા લેવા આવી છું. બોલો, તોફાન કરવાના. ચલો ભાઈ, તો આજે ઘરે બધા ભાઈબંધો 5-7 જણા જોડે ટોઠાનો પ્રોગ્રામ છે, તો પલાળી દીધા છે ટોઠા અને હવે બનવાનો પ્રોગ્રામ ચાલુ છે. અને માહિરા ઉઠીને નાસ્તો કરે છે અને હું જઉં છું થોડો બહાર કામથી, તો આપણે જઈને આવીએ ત્યાં સુધી જમવાનો ટાઈમ થઈ જશે. પછી બધા સાથે બેસીને જમીશું. અને આજે શનિવાર રાતે ક્રિકેટ રમવાનું છે કે નહીં હજી નક્કી નથી, કારણ કે 2-4 જણાને કામ છે, તો લગભગ કેન્સલ થઈ શકે છે. બાકી તો દર શનિવારે રાત્રે અમે જઈએ જ છે બોક્સ ક્રિકેટ રમવા. લેટ્સ સી. બાય 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 માયુ, બાય માયુ, બાય તો કે ઓકે. તો ભાઈ આ બ્રેડના પેકેટ આવી ગયા છે અને આ ખંભે તાણીને છાપ આવી ગઈ છે. હવે ટોઠાનો પ્રોગ્રામ થઈ જશે પ્રેમથી. હા હા, ગમે ત્યાં ભાઈ. તારે ટોઠા ખાવા છે? ટોઠા ખાવા એ તીખું લાગશે, તને તીખું લાગશે માયું. બાય 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 માયું. ઓ બાપા, આ જગ્યા છે. તો ભાઈ અત્યારે ક્રિકેટ રમીને આવી ગયા છે અને મારી મમ્મી સૂતી છે, તો એના માટે મેગી બનાવીને એને ઉઠાડીએ આપણે અને મેગી ખાશે. લેટ્સ ગો. ક્રિકેટ રમીને આવે શનિવારની રાત્રે શું ઓલમોસ્ટ એક જાગતી જ હોય. હું બહાર રમવા જાઉં ક્રિકેટ લેટ નાઇટ થોડા હોય એટલે પણ અત્યારે આવ્યો તો મેં દરવાજો ખોલીને જોયું તો સૂતી છે, એટલે સુવા જઈએ મસ્ત મેગીની સરપ્રાઈઝ આપીએ. લેટ્સ ગો. ભાઈ આજે અમારા ભાઈબંધોને બધાને ટોઠાને એવું બધું તમે ખવડાવ્યું, તો એમના માટે મેગી પણ સરપ્રાઈઝ આપવાની હતી, પણ ઉઠી ગઈ. અચાનક અવાજ આવ્યો ને તો હું આવી. એ થાળી નથી યાર, એટલે થાળી હોતો તો એમાં ખડ 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 થયું. 8 વાગે ધોવાઈ જશે. હા, ઓકે ઓકે ઓકે. મેગી બનવા આવી છે ભાઈ આપણી. જો ભાઈ, જોઈને કેવી લાગે તમને બધાને? સાચું સાચું કહેજો. થેન્ક યુ. હા, કરી દઉં. હે શરમાઈ ગઈ? બતાડ બતાડ. વાહ, બતા મને ચશ્મા બતા. તારા ચશ્મા બતાડ. કોણ આવ્યું? જો જલ્દી, જો જલ્દી. એ કોણ આવ્યું?
ભાઈ અહીંયાથી સામને આ સાન્તા ક્લોઝ બનીને એક ભાઈ ડાન્સ કરે છે. આપણો પણ કલાકાર બનવાનો સફર આ રીતે જ શરૂ થયો હતો. હું યાદ તો નહીં મને ક્યારે, પણ લગભગ 2010માં 10thની એક્ઝામ કે એના પહેલાં, યાદ નહીં મને. આવી રીતના જતા અમે, અને ત્યારે અમને દિવસના 100 રૂપિયા આપતા હતા. આટલા ટાઈમમાં કે જો અત્યારે વાગ્યા છે 8, 8:30, 6-7 વાગે ચાલુ થાય અને 11 વાગ્યા જ્યાં સુધી શોપ ને ઓપન હોય ત્યાં સુધી આ રીતે છોકરાઓને ચોકલેટ ને વેચવાનું. યસ, કેમ છો મારા વાલા ગુજરાતીઓ? મજામાં જશો તો સ્વાગત છે તમારું આપણા નવા એક બ્લોગમાં. તો અત્યારે માયરા સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, લેવા જવાનો. અત્યારે બ્લોગ ચાલુ કરું છું, તો જલ્દી એને લઈને આવીએ અને પછી ધમાચકડી મચાવશે છોકરી. બાય બાય. એ માયરાની રોટલી શાક ને બધું રેડી કરીને રાખશે. ચલો લેટ્સ ગો. ક્યાં જવું તારે? ક્યાં જવું? નીટાય ક્યાં જવું? ક્યાં જવું તારે? બાબા. તારે હું ને ખાવું ને ફરવાનું કામ, અમારે બીજું કોઈ કામ નહીં હે? તને કહું ક્યાં જવું તારે? કોણ શીખવાડે? ના મમ્મી શીખવાડી? ના. કોણ શીખવાડ્યું? કોણ શીખવાડે તને? ક્યાં જવું તારે? ચલો ભાઈ, તો આ મગફળી શેકી છે અને બધા ખાવા બેઠા છીએ. મારું ગલમ છે. ઓકે. તો ભાઈ આજનો વ્લોગ એડિટ કરતો હતો અને પછી મેં એક ક્લિપ શૂટ કરેલી. ઠીક છે, તો મને એવું થયું કે મારો એક પર્સનલ જે મતલબ જીવનની શરૂઆતનો જે એક્સપિરિયન્સ છે હું તમારી સાથે શેર કરું. તો કહેવાય ને કે મારો એક કલાકાર બનવાનું સફરનું જે બીજનું રોપાણ થયું હતું એ ક્યારથી થયું હતું તો મને એક્ઝેક્ટ તો સિરિયસલી યાદ નથી, પણ જેટલું યાદ છે એટલું હું તમને જણાવું કે 2010ની આસપાસ, આજથી લગભગ 14 વર્ષ પહેલાં, જ્યારે મતલબ ઓબ્વિયસલી ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ જ ખરાબ હતી, બરાબર. તો ત્યારે અમે સાન્તા ક્લોઝ બનવા જતા હતા. મતલબ 25 તારીખથી લઈ 23, અત્યારે તો વહેલું ચાલુ થઈ જાય છે. એ સમયે 25થી લઈને 31 કાં તો 26થી 31 સુધી એવું હતું કે લગભગ 6 દિવસનું, મને અત્યારે જ્યાં સુધી યાદ છે. કે હવે કોની જોડે જતા હું તમને કહું. તમે બધાએ છેલ્લો દિવસ મૂવી જોયું છે. છેલ્લો દિવસ મૂવીમાં જે પ્રિન્સિપલ છે ઘનશ્યામ સર, એમનું ઓરિજિનલ નામ જિગ્નેશ દાદા છે, બરાબર. તો અમે એ સમયે એ જિગ્નેશ દાદાનો એટલે કે ઘનશ્યામ સર જે છે છેલ્લા દિવસવાળા, એમનું એક કેરેક્ટર બહુ ફેમસ થયું એટલે તમે કદાચ ઇઝીલી ઓળખશો. તો એમને કંઈક કોન્ટ્રાક્ટ હશે કે ખબર નહીં શું, તો અમે બધા એમના ઘરે જતા અને એમની પાસે એ સમય ખબર નહીં કઈ ગાડી હતી, એ ગાડીનું નામ મને એક્ઝેક્ટ યાદ નહીં. તો ત્યારે અમને પેલા બખ્તર પહેરાવતા. બખ્તર પહેરાવીએ એટલે થોડું જાડું શરીર લાગે અને એના ઉપર સાન્તા ક્લોઝનો કોસ્ચ્યુમ પહેરાવતા. અને એ પર્સનલી, એ જિગ્નેશ દાદા પર્સનલી ડ્રાઈવ કરીને અમે જેટલા પણ અમારા એરિયામાંથી, એ જિગ્નેશ દાદા અમારો જે એરિયો છે એના નજીક, એકદમ નજીકના એરિયામાં જ રહે છે. મતલબ 1-4 રસ્તા છોડીને એમનો એરિયો છે. તો એ ત્યાં જ રહે, તો અમે બધા ત્યાં જતા અને પછી ત્યાંથી એ બધાને કારમાં લઈ અને અલગ અલગ લોકેશન ઉપર ડ્રોપ કરતા. જેમ કે મને યાદ છે, જે મણિનગર રહેતા હશે, મતલબ અમદાવાદમાં મણિનગર એની આસપાસ હશે, એ લોકોને ખબર હશે કે મણિનગરમાં જે કેક્સ એન્ડ બેક્સ બેકરી છે એ ઘણા વર્ષોથી છે, બરાબર. તો મને યાદ છે કે વધારે પડતો હું ત્યાં જતો અને ત્યાં સાન્તા ક્લોઝ બનીને રહેવાનું હતું. બધા અલગ અલગ અમે ફ્રેન્ડે જતા, પણ બધાને અલગ અલગ લોકેશન ઉપર મૂકતા અને સાંજે 6-7 વાગે ત્યાં જવાનું અને સાન્તા ક્લોઝ બાર સોંગ્સને વાગતું, સાન્તા ક્લોઝ બની બસ એન્જોય કરવાનો, ડાન્સ કરવાનો. અને જેટલા પણ છોકરાઓ આમ 4 રસ્તેથી ભીડમાં આવે અને મળે એમને ચોકલેટ આપવાની અને આપવાનું, એ રીતે કરતો. અને એના અમને 100 રૂપિયા નક્કી થયેલા હતા એ સમયે. ત્યારે 100 રૂપિયા બહુ હતા. અને મને યાદ છે કે એ 6 દિવસ હું ગયો હતો, 6 કે 7 દિવસ, એના 600 કે 700 રૂપિયા જે આવ્યા હતા
અને પછી મતલબ ડિસેમ્બર પછી જાન્યુઆરીમાં આપણી ઉત્તરાયણ આવે અને તમને બધાને ખબર હશે આપણા ગુજરાતીઓને કે ઉત્તરાયણનો આપણાને કેટલો શોખ હોય. તો એ સમયે સાન્તાક્લોઝ બની જે પૈસા મારી જોડે આવ્યા હતા એ પૈસાથી જીવનમાં પહેલી વાર એ સમયે 400 કે 450 રૂપિયાની ફિરકી આવતી 5000 વારની. તો જીવનમાં પહેલી વાર હું 5000 વાર દોરી લાવ્યો હતો અને એ જે પૈસા કમાયા હતા ને એની જે ખુશી હતી એ અલગ જ હતી. તો આ રીતે જે તે સમયે કલાકાર બનવાનો બીજ એ સમયે રોપાઈ ગયો હતો બરાબર. અને ત્યારે એના પછી તો ઘણા વર્ષો પછી આપણે યુટ્યુબ ચાલુ કર્યું લગભગ 7-8 વર્ષ પછી. પણ મને આ મેમરી યાદ આવી અને મને એવું લાગ્યું કે હા ત્યારે કંઈક એવું થયું હશે. અને હા બીજી વાત આ વાત કહેતા મને યાદ આવ્યું કે એ જે જિગ્નેશ દાદા હતા એમની જોડે શરૂઆતમાં સૌથી પહેલાં સ્ટાર્ટ કર્યું મારો એક ફ્રેન્ડ હતો બાજુમાં એ લઈ ગયો હતો અમને. અને ત્યાર પછી અમારું એક મૂવી અમે બનાવતા હતા જે અનફોર્ચ્યુનેટલી મતલબ પૂરું નથી થયું એટલે રિલીઝ પણ નથી થયું અને ભવિષ્યમાં એ પ્રોજેક્ટ મતલબ અત્યારે તો સ્ક્રેપમાં જતો રહે છે કિરદાર કરી. એમાં એ જિગ્નેશ દાદા છેલ્લા દિવસના જે ઘનશ્યામ સર છે એમનું એક મતલબ એમને એક્ટ પણ કરેલું અમારા જોડે બરાબર. તો વિચારો કે 10 વર્ષ પહેલાં હું એમના ત્યાં ગયો હતો, સાન્તાક્લોઝ બન્યો હતો 100 રૂપિયામાં અને પછી એ પણ ફેમસ થયા બરાબર. અને અમે એ તો જો કે વેલ નોન એક્ટર જ છે ગુજરાતીના, પણ અમે રિક્વેસ્ટ કરી હતી એમને કે જિગ્નેશ દાદા પ્લીઝ અમારે આવું છે તો તમે પ્લે કરશો અમારું કેરેક્ટર આ. તો એમને એકદમ સહજતાથી હા પણ પાડી હતી અને કામ પણ કર્યું હતું. પણ અનફોર્ચ્યુનેટલી રિલીઝ નથી થયું. એનું ટ્રેલર અમે ટીઝર ટાઈપ કહેવાય નાખેલું છે બરાબર. એમાં પણ એમનો સીન તમને દેખાઈ જશે એ જે એમનું કેરેક્ટર છે. તો એની લિંક પાછું હું અહીંયા મૂકી દઉં છું આજના વ્લોગના ડિસ્ક્રિપ્શનમાં. તો તમારે જઈને જોવું હોય તો જોઈ શકો છો બરાબર. પણ કોઈ નહીં, એ પ્રોજેક્ટ સ્ક્રેપમાં જતો રહ્યો તો એનાથી ઘણું બધું શીખ્યા છીએ જીવનમાં. તો આગળ જ્યારે કંઈ પણ એવું કામ કરીશું તો એ સમયે જે ભૂલો થઈ એ ભૂલો હવે નહીં થવા દઈએ. તો કંઈ વાંધો નહીં, લાઈફ ચાલે છે સરસ બરાબર. અને જ્યારે પણ એ મૂવીનો જે તે સમય હશે ત્યારે આવી જશે, પણ આવશે 100%. તમે આવો ને આવો પ્રેમ બનાવી રહેજો. થેન્ક યુ સો મચ. તો બસ આ જ વાત હતી, શેર કરી હતી. આવી ઘણી બધી વાતો જીવનની આપણે વ્લોગમાં શેર કરતા રહીશું. તો આ જ રીતે રેગ્યુલર આપણા વ્લોગ જોતા રહો અને મજા કરતા રહો. થેન્ક યુ સો મચ. મને અને મારા પરિવારને તમે બધા આટલો બધો પ્રેમ આપ્યો એના માટે તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.